તો જોઈએ આપણે ભોપાલમાં જે ગેસ ટ્રેજેડી થઈ હતી એનો હ્યુમન હેલ્થ ઉપર કેવી રીતે અફેક્ટ થયો હતો કે ધ ભોપાલ ગેસ ટ્રેજેડી પેસ્ટિસાઇડ ઇન અવર મિડસ્ટ. The worst industrial disaster in the history of the world is related to pesticide production. Is occurred at Union Carbon Factory in Bhopal, India, December 3, 1984. In this ancient methyl isocyanide (MIC), an ingredient in the production of the insecticide carbide, escaped into the atmosphere, killing more than 3,000 પીપલ વિધિન અ ફ્યુ અવર. એટલે કે જે આ પેસ્ટિસાઇડ બનાવતી જે ફેક્ટરી હતી ભોપાલમાં એ 1994 ડિસેમ્બરની 3જી તારીખે શું થયું હતું કે એ જે મિથાઇલ આઇસોસાયનાઇડ હોય છે એ આખું એન્વાયરમેન્ટમાં ફેલાઈ ગયું હતું. એ જે શું બનાવતું હતું એક પ્રકારનો એક કમ્પાઉન્ડ હતો જે ઇન્સેક્ટિસાઇડ કાર્બાઇલ પ્રકારનું ઇન્સેક્ટિસાઇડ બનાવે. અને સાયનાઇડ હંમેશા બહુ જ કેવું હોય છે, પોઈઝનસ હોય છે. એને 3,000 માણસો 2-3 કલાકમાં જ મરી ગયા હતા. કોના કારણે? આ પેસ્ટિસાઇડના કારણે. ધ ઇન્સેક્ટિસાઇડ કાર્બાઇલ ઇટસેલ્ફ ઇટ ઇઝ અ હાઈલી ટોક્સિક કેમિકલ એન્ડ અ કાર્સિનોજન, એટલે કે જે કેન્સર કોઝિંગ એજન્ટ હોય છે એ ધરાવે છે ટુ હ્યુમન્સ. ધ ટ્રેજેડી અકર્ડ ડ્યુ ટુ લેક ઓફ એડેક્વેટ સેફગાર્ડ્સ ઇન ધ સ્ટોરિંગ ધ કેમિકલ એન્ડ લેક ઓફ એડિક્ટ વાર્મિંગ ઇન ધ પબ્લિક. તમે જોઈ શકો છો કે જે ભોપાલ ટ્રેજેડીમાં સાયનાઇડ આઇસોસાયનાઇડ ગયું પછી આખા જ એટમોસ્ફિયરમાં એનું રિલીઝિંગ થયું હતું અને થોડી જ વારમાં 3,000 જેટલા માણસો મૃત્યુ પામ્યા હતા. હવે આ પેસ્ટિસાઇડ છે એ કેમિકલ કમ્પોનન્ટની જગ્યાએ આપણે કયું યુઝ કરી શકીએ? જે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ છે એણે કીધું ઘણા બધા એવા સજેસ્ટ કર્યા છે ઇફેક્ટિવ અને એન્વાયરમેન્ટલી સેન્સિટિવ હોય છે એ ઘણા એપ્રોચ કર્યા છે. ઓકે, IPM program use current comprehensive information on a life cycle of pests and their interaction with the environment. These include use of pest resistance or tolerant predators and pathogens, use of parasite summer plugging, lead planting, quarantine and measures. તો IPM છે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એને શું સજેસ્ટ કર્યું કે તમે આની જગ્યાએ બાયોલોજિકલ કંટ્રોલ મેથડ યુઝ કરો. ઇટ ઇન્ક્લુડ ધ યુઝ ઓફ લિવિંગ બેનિફિશિયલ ઓર્ગેનિઝમ કોલ્ડ અ નેચરલ એનિમી ટુ કંટ્રોલ પેસ્ટ. કે ઇકોસિસ્ટમમાં આપણે જોઈએ કે કન્ઝ્યુમર જે પ્રોડ્યુસર હોય એને શું કોણ ખાય છે? પ્રાઇમરી કન્ઝ્યુમર. પ્રાઇમરી કન્ઝ્યુમરને કોણ ખાય છે? સેકન્ડરી કન્ઝ્યુમર હોય છે. ઓકે, તો એવી રીતે જે આ ઇન્સેક્ટ હોય છે એને ખાવાવાળા પણ બીજી બધા ઘણા બધા પ્રાણીઓ હોય છે. એને બાયોલોજિકલ ક્રિએચર તરીકે યુઝ કરો, બાયોલોજિકલ પેસ્ટ તરીકે યુઝ કરો કે જે આ બધી પેસ્ટ ફેલાવતા હોય એ બધા ઇન્સેક્ટને શું કરે? ખાઈ જાય અને કંટ્રોલ કરે. બાયોલોજિકલ કંટ્રોલ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ. ઓલ ઇન્સેક્ટ એન્ડ માઇટ્સ હેવ અ સમ નેચરલ એનેમી. કે જે બધી આ તીડ છે, ઇન્સેક્ટ છે, બધા જંતુઓ છે એને બધા કોઈક તો શિકારી હોવાના જ તે. Managing this enemy can effectively control many pests. There are 3 components of biological control: importation, conservation and augmentation. તો એને બાયોપેસ્ટિસાઇડ કહેવાય છે. તો જોઈએ બાયોપેસ્ટિસાઇડ્સ. ધીસ આર મોસ્ટ ઇફેક્ટિવ, ઇમ્પોર્ટન્ટ એન્ડ કોમર્શિયલી વાયબલ બિકોઝ ધીઝ આર ઇનએક્સપેન્સિવ, કોઝ નો પોલ્યુશન એન્ડ નો પોઝ નો થ્રેટ ટુ હ્યુમન. કે હ્યુમન હેલ્થને કંઈ એડવર્સ ઇફેક્ટ નથી કરતા કે કંઈ મોંઘા પણ નથી અને પોલ્યુશન પણ નથી ફેલાવતા. ઇટ ઇન્ક્લુડ નેચરલી અવેલેબલ એજન્ટ ઇન નેચર. વાયરસીસ હોય છે, ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ, બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાસ, થુરેન્જીનેસિસ, ફંજાઈ છે એ મેટાર્ઝિયમ બ્યુવેરિયા. It also includes the use of natural extract obtained from plants and microbes. એનું છે એઝાડાયરેક્ટિન ફ્રોમ નીમ, નિકોટીન ફ્રોમ ટોબેકો. કે લીમડો છે એના માટે આપણે એઝાડાયરેક્ટિન માઇક્રોબ્સ યુઝ કરી શકીએ છીએ. પછી નિકોટીન એ તંબાકુમાં યુઝ થાય છે. આપણે આ બધા કેમિકલ પેસ્ટિસાઇડની જગ્યાએ બાયોપેસ્ટિસાઇડ યુઝ કરી શકીએ છીએ કે જે બીજા પ્લાન્ટ્સમાંથી પણ એ બાયોકેમિકલી રીતે એને બનાવવામાં આવે છે જે પોલ્યુશન નથી કરતા કે કોઈ હ્યુમન હેલ્થને પણ અફેક્ટ નથી કરતા.
ઇફ ઇટ્સ નોટ સેફ ટુ બ્રીથ, કે એ જ્યાં કેમિકલી જેટલા પેસ્ટિસાઇડ છે આપણે છાંટીએ ત્યારે આખા મોઢું કવરિંગ હોય, ફેસ કવરિંગ હોય, આખું બોડી વોલ કવરિંગ હોય છે. જો આપણે એને બ્રીથ નથી કરી શકતા તો કેમ આપણે એને ખાઈ શકીએ છીએ? કારણ કે એ પ્લાન્ટ્સમાં આવવાના છે, પ્લાન્ટ્સ થ્રુ એના ફ્લાવરમાં આવશે, ફ્લાવર્સ થ્રુ એના વેજીટેબલ ઓર ફ્રૂટિંગમાં આવશે. એ પછી આપણે એને ખાશું તો ઓબ્વિયસ છે એ કાર્સિનોજન પાર્ટિકલ્સ છે એ બધા જ આપણે ખાશું. એના કારણે કેન્સર થશે, બીજા ઘણા હેઝાર્ડસ અલગ અલગ ઇમ્પેક્ટ થશે આપણી હેલ્થ ઉપર. ઓકે, તો આ હતું પેસ્ટિસાઇડ, એના ટાઈપ્સ અને એનો એન્વાયરમેન્ટ ઉપર કયો ઇફેક્ટ છે એ. ઓકે, થેન્ક યુ.